નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુંદરકાંડ અને મેનેજમેન્ટ. બાબાજી તુલસીદાસજીએ લખેલી રામચરિતમાનસની ચોપાઈઓમાં સુંદરકાંડની આ જે ચોપાઈઓ છે એ ચોપાઈઓની અંદર રહેલી મેનેજમેન્ટની વાતો, મેનેજમેન્ટના સિદ્ધાંતો એને આપણે વિશદ રૂપે ચર્ચા કરી અને સમજીએ છીએ કે કઈ રીતે ટીમને મેનેજ કરવી, કઈ રીતે ટીમનું નેતૃત્વ કરવું અને કયા સમયે ટીમને આગળ મોકલી અને પાછળ ઊભા રહી અને એમને પ્રેરણા આપવી, કઈ રીતે અગ્રેસિવલી માર્કેટિંગ કરવું અને કઈ રીતે લક્ષ્ય પ્રાપ્તિ માટેના પ્રયાસો શરૂ કરવા. આવો આજે વધુ ચોપાઈઓ જોઈએ અને એનો મર્મ સમજવાનો પ્રયત્ન કરીએ. बैठे सभा खबरी असिपाई सिंधु पार से ना सब आई बूझे सचिव उचित मत कहो ते सब हसे मस्त करी रहो जिते हु सुरासुर तब श्रम नाही नरवा नर के लेखे माही सचिव वेद गुरु तीन जो प्रिय बोले भय आस राज धर्म तन तीन कर होई बेग ही नाश. ખૂબ મહત્વની અને મર્મપૂર્ણ ચોપાઈઓ છે આ. ભગવાન રામનું લશ્કર સમુદ્રના સામા કિનારા પર આવી ગયું છે. હવે સમુદ્ર પાર કરે એટલી જ વાર છે ત્યારે રાવણે પોતાના સચિવોને બોલાવ્યા અને રાજસભાની અંદર એ તમામની સાથે ચર્ચા વિચારણા કરી કે આ જે વાનરોનું સૈન્ય લંકા તરફ આવી રહ્યું છે, રામ, લક્ષ્મણ, સુગ્રીવ, હનુમાન, જાંબુવંત એ સિવાયના યોદ્ધાઓ જે આવી રહ્યા છે, તો એનો સામનો કરવા માટેની આપણી શું રણનીતિ હોઈ શકે. ખૂબ મહત્વની ચોપાઈઓ છે અને એ ચોપાઈઓનો મર્મ આજે પણ એટલો જ સાંપ્રત છે. જે યોદ્ધાઓ રાવણની સભામાં હતા એ યોદ્ધાઓમાં અંદરો અંદર એ લોકો વાત કરવા લાગ્યા અને મશ્કરી કરવા લાગ્યા રામ અને રામના સૈન્યની, અને એમને રાવણને એવું કહેવા લાગ્યા કે તમે તો મોટા મોટા દેવતાઓને પરાજિત કર્યા છે, ગ્રહોને બંધક બનાવ્યા છે, તો આ રીછ વાનરનું સૈન્ય તમારું શું બગાડી શકશે? એનું કોઈ તમારી સામે વિષાદ નથી, એની કોઈ વિષાદ નથી કે તમને એ પરાજિત કરી શકે. અને અહીંયા બહુ મહત્વની ચોપાઈ હવે કહે છે બાબાજી, સચિવ વેદ ગુરુ તીન જો પ્રિય બોલે ભય આસ રાજ ધર્મ તન તીન કર હોય બેગ હી નાશ. એટલે કે મંત્રી, વેદ એટલે કે ડોક્ટર અને ગુરુ આ ત્રણેય રાજસત્તાની લાલચથી જો મીઠું બોલે તો રાજ્ય, શરીર અને ધર્મ એ ત્રણેયનો નાશ થાય છે. સચિવનો જૂઠું બોલવાથી રાજ્યનો નાશ થાય છે, વૈદ્ય એટલે કે ડોક્ટરનું જૂઠું બોલવાથી આપણા જ શરીરનો નાશ થાય છે, અને ગુરુ એ જો તમને ગેરમાર્ગે દોરે અથવા તો જૂઠું બોલે તો ધર્મનો નાશ થાય છે. આધ્યાત્મની અંદર આ કેટલું બધું ગહન રીતે આ વાતને એક જ ચોપાઈમાં બાબાજીએ વણી લીધી છે. તમારી કંપનીના જે મુખ્ય કર્મચારી છે, કર્તા હર્તા છે,
એ જો ખોટું બોલશે અથવા તો જૂઠી વાત કરશે તો તમારી કંપનીનો નાશ થશે. તમારી કંપનીનો HR ડિપાર્ટમેન્ટ જે છે એ જો ખરાબ રીતે વર્તન કરશે અને કર્મચારીઓને ગેરમાર્ગે દોરશે કંપનીના નિયમોના નામે, તો તમારી કંપનીમાંથી કર્મચારીઓ જતા રહેશે. અને તમારી કંપનીના જે માર્ગદર્શક છે, જે પોલિસી મેકર છે, જે લોકો દરેક વખતે ડિસિઝન લેતા હોય છે, ડિસિઝન મેકર હોય છે, એ લોકો જો ગેરમાર્ગે દોરતી વાત કરશે અથવા તો જૂઠું બોલશે તો તમારી કંપનીનો પણ નાશ થશે, તમારા કર્મનો નાશ થશે. આખરે તો કંપની એ જ તમારું કર્મ છે. સમગ્રતઃ જોતા આ 3 વ્યક્તિએ ક્યારેય જૂઠ ન બોલવું જોઈએ. સચિવ, વેદ અને ગુરુ, આ 3 વ્યક્તિએ જે કાંઈ પરિસ્થિતિ હોય, રાજ્યની પરિસ્થિતિ શું છે એ સચિવ જાણતા હોય છે. એમણે હંમેશા રાજાની સામે એ બાબતમાં સત્ય બોલવું જોઈએ. વૈદરાજ છે, ડોક્ટર છે, એ તમારા રોગ વિશે જાણતા હોય છે. એણે પણ સત્ય કહેવું જોઈએ દર્દીને કે તમને આ પ્રકારનો પ્રોબ્લેમ છે અને આ દવાઓ તમારે લેવાની છે. પરંતુ તમને ખૂબ સારું છે એમ કહીને દવા જ આપ્યા કરે અને જે સારવાર કરવાની હોય એ ન કરે તો તમારા શરીરનો નાશ થાય છે. અને ગુરુ એટલે કે માર્ગદર્શક જે છે તમારી કંપનીના, એ માર્ગદર્શક જો ખોટા રસ્તે તમારી કંપનીને લઈ જાય, જે તમારી કંપનીની પોલિસી હોય, પ્રોડક્ટ હોય, એને ઊંધા રવાડે લઈ જાય તો તમારી કંપનીનો પણ નાશ થાય છે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.